મિત્રો સપના જોવા એ દરેક મનુષ્ય માત્રનો અધિકાર હોય છે. હા મિત્રો, બિલકુલ હોય છે. હવે મિત્રો આ જગ્યાએ હું એ સપનાની વાત નથી કરતો કે જે આપણે ઊંઘી જઈએ છીએ અને જાગી અને સપનું તૂટી જાય છે. હું એ સપનાઓ અને એ આશાઓની વાત કરું છું કે જે આપણે જીવતા જાગતા જોતા હોઈએ છીએ. જેમ કે આપણી ઈચ્છાઓ હોય છે કે માની લો કે કોઈ પણ વસ્તુ ખરીદવી, યા પૈસાથી રિલેટેડ કોઈ પણ વસ્તુની વાત કરી લઈએ તો આ ઈચ્છાઓ આપણે પૂરી નથી કરી શકતા. કેમ કે લાઈફ ટાઈમ આપણે પૈસાનો પ્રોબ્લેમ ફેસ કરતા હોઈએ છીએ. હવે આ જગ્યાએ એપિસોડને બિલકુલ ધ્યાનથી સાંભળજો, સમજજો, કારણ કે આ જગ્યાએ પૈસાથી રિલેટેડ દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન આ જ એપિસોડમાં આપણે કરવાના છીએ, અને એ પણ એક જ કારણ દૂર કરવાથી તમારા પૈસાને લગતા ટોટલી જે કંઈ પ્રોબ્લેમો છે એનું સોલ્યુશન આરામથી થઈ જવાનું છે, અને તમે એ વાત સાથે આ એપિસોડના એન્ડ સુધીમાં એગ્રી પણ થઈ જશો. પૈસા કમાવા માટે આપણે ઘણું બધું કોશિશ કરતા હોઈએ છીએ, જેમ કે કોઈ ધંધો કરતા હોઈએ છીએ, નોકરી કરતા હોઈએ છીએ, ટૂંકમાં આખો દિવસ આખી રાત ઉજાગરા કરીને પણ પૈસાની પાછળ આપણે દોડતા હોઈએ છીએ. મિત્રો આ જગ્યાએ તમને એવું નથી લાગતું કે આપણે ઓનલી હાર્ડવર્ક કરીએ છીએ અને હાર્ડવર્ક કર્યા પછી પણ આપણને જે પૈસો મળે છે એ જ પૈસાથી આપણી બધી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે? ના, એનો જવાબ મોસ્ટ ઓફલી ના હશે. કારણ કે હાર્ડવર્ક કરવાથી જો માણસ ધનવાન કે અમીર બની જતો હોય તો મોસ્ટ ઓફલી તમે આજુબાજુ જોયું હશે, તમે પોતે પણ અનુભવ કર્યો હશે લાઈફમાં, કે એક જે મજૂર માણસ હોય છે, કે જે હેલ્પર હોય છે, કે જે ખેડૂત માણસ હોય છે, આખી જિંદગી બસ ઘણી બધી મજૂરી કરતો હોય છે અને છતાં પણ અમીર નથી બની શકતો. તો આ જગ્યાએ કયું કારણ એવું છે કે જે માણસને અમીર નથી બનવા દેતું? યા તો પછી મજૂરીની જગ્યાએ કંઈક એવી વસ્તુઓ છે કે જે આપણે જાણતા નથી અને એના કારણે આપણે અમીર નથી બની શકતા, કે એક એવું ચક્રવ્યૂહ છે કે જેમાં આપણે ફસાઈ ગયા છે. હવે જાણતા અજાણતા જે ફસાઈ ગયા છે તો એમાંથી કઈ રીતના આપણે બહાર નીકળી શકીએ સિમ્પલી રીતે, એ જ વસ્તુ હું તમારી જોડે ચર્ચા કરવાનો છું. તો વિડીયોને ફટાફટ શરૂઆત કરીએ. ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવા માટે આપણે માત્ર 4 કામ કરવાના છે, અને કામ નંબર 1 ની વાત કરું તો પોતાની જે કંઈ આવક છે એને ઓળખવાની છે. હવે આવકને ઓળખવાની વાત હું તમને એક દાખલા તરીકે વાત સમજાવું તો તમે કોઈ પણ જગ્યાએ નોકરી ધંધો કરો છો અને એમાંથી સિમ્પલી જે પણ સેલેરી આપણને મળતી હોય છે એ આવતા મહિનાની 7મી 8મી તારીખે યા 10મી તારીખે જે કંપનીના રૂલ્સ પ્રમાણે આપણને મળતી હોય છે. હવે આ સેલેરી આવતા સુધીમાં આપણો જે વચ્ચેનો જે કંઈ સમયગાળો હોય છે એમાં આપણું પોતાનું જે કંઈ અવર જવરનું, એટલે કે પેટ્રોલનો ખર્ચો છે, યા તો પછી અવર જવરનું જે પણ ભાડું છે, પોતાનું જે કંઈ ઘર ખર્ચ છે, એમાં ઘણા બધા મોસ્ટ ઓફ પૈસા ઉછીના લઈને પણ આપણે વાપરી નાખતા હોઈએ છીએ એક સેલેરીના વિશ્વાસે. હવે જ્યારે આપણા હાથમાં 10-15 હજાર કે 20 હજાર નક્કી કર્યા પ્રમાણે જે પણ આપણને સેલેરી કે પગાર આપણને મળતો હોય છે એમાંથી મોસ્ટ ઓફલી આગલા જે પણ ખર્ચા આપણે ઉછીના લીધા હોય છે, ઉધાર કર્યા હોય છે, એ ચૂકવવામાં જતો રહેતો હોય છે. બાકીનું જે કંઈ બચ્યું હોય છે એ પછીના રનિંગ મહિના માટે આપણને જરૂરત પડતી હોય છે. અને કદાચ એવું પણ બની શકે કે મંથ એન્ડમાં આપણે થોડું ઘણું એવું પણ પ્લાનિંગ કર્યું હોય છે કે આખો મહિનો આપણે નોકરી કરી છે, થોડા ઘણા થાકી ગયા છે, તો ફ્રેશ થવા માટે કે એક એન્જોય કરવા માટે 1 દિવસની કોઈ ટૂર પણ પોતાની ફેમિલી સાથે આપણે ગોઠવતા હોઈએ છીએ, અને ત્યાં આગળ આપણે થોડો ઘણો એન્જોય માટે થોડો ઘણો ખર્ચો પણ કરતા હોઈએ છીએ. આ વસ્તુ પણ જરૂરી છે, પણ આપણી જે આવક છે એ આ જગ્યાએ મર્યાદિત હોય છે મિત્રો. પણ આ જે આવક છે, હવે એ જ આવક આપણે આવી રીતના પૂરી કરી દેતા હોઈએ છીએ, અને જે મહિનાના એન્ડમાં જે પણ પગાર થયો છે, પગાર પૂરો થઈ જતો હોય છે અને ફરીથી સ્ટ્રગલ ચાલુ થઈ જતી હોય છે આવતા મહિનામાં, જે આગલા મહિનાની આપણી જે પ્રોસેસ કરી હોય છે ઉછીના પૈસા, અને એ જ વસ્તુ આપણે રિપીટ કરતા હોઈએ છીએ. પણ મિત્રો આ જગ્યાએ એક વસ્તુ થઈ શકે કે જે તમારી આવકને ઓળખવાની વાત છે, એ જો તમે આવકને ઓળખો છો તો તમે આ જે ચક્રવ્યૂહ મેં તમને બતાવ્યું કે જે અમીરી તરફ જતા આપણને રોકે છે, કે જે આપણી જોડે મતલબ ગરીબી રાખવા માટે મજબૂર છે, ગરીબ રાખવા માટે મજબૂર આપણને કરે છે, તો એ ચક્રવ્યૂહનો આ જે પ્રથમ બાબત છે આવકને ઓળખવાની છે. એટલે દાખલા તરીકે જે 10-15 હજાર આપણી જોડે જે પગાર આવે છે એનો જે કંઈ 10મો ભાગ છે, કે જે માની લો કે 1500 રૂપિયા 10મો ભાગ થાય છે 15,000 પગારનો, તો એ 1500 રૂપિયા આપણે એક્સ્ટ્રા કાઢી લેવાના છે, એટલે કે કોઈ પણ સેફ જગ્યાએ મૂકી દેવાના છે. કહેવાનો મતલબ માઇન્ડમાં એવું વિચારવાનું છે કે આપણને 15,000ની જગ્યાએ 13,500 જ મળ્યા છે. હવે આ શરૂઆતમાં તમને થોડું અઘરું લાગશે, પણ આ નાની મોટી કે જે આપણે પડીકી યા તો આપણી પોતાની જે કંઈ એવી આદતો છે કે જેની આપણા જીવનમાં કોઈ જરૂરી નથી, અને છતાં પણ આપણી આદતોને પાળતા હોઈએ છીએ, જે 5 રૂપિયા ખર્ચો પણ દિવસનો કદાચ 5 રૂપિયા હોય પણ મહિનાનો એ 150 રૂપિયા થઈ જતો હોય છે. તો આવી રીતના જે બિનજરૂરી ખર્ચાના હિસાબથી આપણે જે 1500 રૂપિયા કાઢ્યા છે એ જ એક બચતની આપણે આદત પાડવાની છે. અને આ આદત 1 મહિના માટે તમને બિલકુલ નાની લાગશે, પણ આ જ વસ્તુને જો તમે ગુણાકાર 10 વર્ષ માટે કરશો તો એ રકમ એટલી બધી મોટી થઈને પડી હશે કે જ્યાંથી આપણા માટે અમીરી બિલકુલ દૂર નથી, આપણા સપનું પૂરા થવા માટે પણ એ બિલકુલ દૂર નથી. દરેક ખર્ચનો હિસાબ રાખો. હા મિત્રો, આપણને આ થોડું અજુગતું લાગશે, કારણ કે આપણે જે પોતે કમાઈએ છીએ અને પોતે વાપરીએ છીએ તો હિસાબ રાખવાની વાત જ ક્યાં રહી. પણ માની લો કે તમે જે પણ સેલેરી મેળવો છો એનો જો તમે હિસાબ રાખો છો કે કઈ જગ્યાએ ખર્ચો કરો છો, તો એક બોલપેન અને નોટમાં લખી અને જો હિસાબ રાખો છો તો તમને ઓલરેડી ખ્યાલ આવશે હિસાબ જોતા કે કઈ જગ્યાએ મને જરૂરત વગરની જે વસ્તુ મેં ખરીદી અને એ જ વસ્તુ મને બીજા મહિને નેક્સ્ટ આપણે સુધરી જઈશું. કે માની લો કે જે વસ્તુ આપણા જીવનમાં જરૂરી નહોતી, કે જે આપણે દેખાદેખીથી લઈ લીધી હતી, કે જેની આપણને કોઈ જરૂરત નથી, એવી જગ્યાએ આપણે ખોટો ખર્ચો
કર્યો અને એ જ પૈસા આપણા બગડ્યા, તો નેક્સ્ટ મહિનાથી આપણે જો આ આદત રાખીએ છીએ તો નેક્સ્ટ મહિનાથી આપણો જે બિનજરૂરી ખર્ચો છે એમાં આપણે નંબર 3 જરૂરત અને શોખ વચ્ચેનો ફરક સમજવો. હા મિત્રો, હવે માની લો કે કોઈ જગ્યાએ આપણે જોબ કરી છે, ટાઈમસર પહોંચવું જરૂરી છે, પણ ટાઈમસર પહોંચવા માટે જો આપણે બાઇક ખરીદીએ છીએ તો એ આપણી ઓલરેડી જરૂરત છે. પણ એ જ બાઇકને જો આપણે સ્પોર્ટ બાઇક ખરીદીએ છીએ કે જેની આપણી લાઈફમાં અત્યારે કોઈ જરૂરત નથી, આપણી જે કંઈ મતલબ સેલેરી પ્રમાણે, તો અત્યારે આપણે સ્ટ્રગલ કરી રહ્યા છીએ, પૈસો કમાવા માટે જે પણ ધમપછાડા કરી રહ્યા છીએ, એમાં જો સ્પોર્ટ બાઇક તમે લઈ લો છો તો એનો જે EMI હોય છે ઘણો મોંઘો હોય છે અને એ પૂરું કરતાં કરતાં આપણી સેલેરી પણ એન્ડ આવી જતો હોય છે. તો માની લો કે અત્યારે આપણી જરૂરત છે કે ટાઈમે પહોંચવા માટે આપણને કોઈ સાધનની મતલબ જરૂરત છે યા તો બીજા કોઈ સાધનની સગવડ નથી, તો આપણે બાઇક લઈ શકીએ કે જે ઓછા પૈસામાં પણ આપણને મળી શકે એવું હોય છે. તો આપણે જો આજુબાજુના માણસોને જે કે લક્ઝરી લાઈફ જે પણ જોતા હોઈએ છીએ એ એક જાતનો મતલબ આપણો પણ ખરીદ શોખ હોઈ શકે, પણ આપણી જે કંઈ આવક છે એને ધ્યાનમાં રાખી અને અત્યારની જરૂરત પ્રમાણે આપણે એક સામાન્ય બાઇક પણ ખરીદી શકીએ. તો જે પણ આપણી આવક છે એના હિસાબથી આપણે જે પણ આપણી જરૂરત છે યા તો શોખ છે, આ બંને વચ્ચેનો જે કંઈ ફરક છે એ તપાસી સમજી અને કોઈ પણ ખરીદી કરવી જોઈએ. એન્ડમાં જો કામ નંબર 4ની વાત કરું તો અત્યારે જે વસ્તુ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે, વોટ્સઅપ હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે કોઈ પણ જગ્યાએ હોય કે માણસોને એક સ્ટેટસ મૂકવાની. હા મિત્રો, આ જગ્યાએ સ્ટેટસ મૂકવાની વાત હું એટલા માટે કહું છું કે જે પણ આજના ટાઈમમાં લોકો લક્ઝરીસ લાઈફ જીવવા માટે ઘણા બધા ઇન્ક્રીઝ એટલે કે મતલબ શોખીન થઈ ગયા છે કે જે આપણી આવકથી બહારની વાત છે. કે માની લો કે હું તમને ક્યારનો કહું છું કે 10-15 હજાર યા તો 20,000 આપણી સેલેરી હોય છે, પણ જે આવક હોય છે એ મર્યાદામાં હોય છે, પણ આવકથી ઉપરના આપણે ખર્ચા કરતા હોઈએ છીએ. મેં તમને વાત કરી રીતના બ્રાન્ડેડ શૂઝ હોય કે પછી કોઈ પણ બ્રાન્ડેડ વસ્તુ હોય કે જે મોંઘો મોબાઈલ હોય, આજના ટાઈમમાં એક સિમ્પલી 10-15 હજારના મોબાઈલથી પણ આપણને ચાલી જાય એવું હોય છે. અને છતાં પણ આજના સમયમાં એક યુવા વર્ગ કે કોઈ પણ માણસ દેખાદેખીમાં જે બાજુની વ્યક્તિ જીવે છે લક્ઝરીસ લાઈફ, તો એ આઈફોન ખરીદે છે, માની લો કે 35,000 થી 40,000 કે 50,000 જે કિંમતમાં આવતો હોય એ પ્રમાણે. તો આપણી જે સેલેરી હોય છે એ મર્યાદિત હોય છે અને એ જ સેલેરીમાં આપણે EMIથી આવા મોંઘા ખર્ચા કરતા હોઈએ છીએ. તો માની લો કે જે પણ આવક થાય છે એ આવકમાંથી પૈસા બચવાની તો વાત સાઈડમાં ગઈ, પણ જે EMI છે એ ભરવા માટે પણ આપણે દરેક જગ્યાએથી ઉછીના પછીના કરવા પડતા હોય છે. અને એ જે આગલી સ્ટ્રગલ આપણે પૈસા કમાવા માટે જે કંઈ મહેનત કરતા હોઈએ છીએ એ જ મહેનતમાં આપણું માનસિક ટેન્શન પણ આ જ હપ્તાઓ વધારી દેતા હોય છે. તો પછી જે ચક્રવ્યૂહ છે હું તમને આ જ કહું છું કે 4 વાતો જો ધ્યાનમાં રાખીએ છીએ અને આ 4 વાતો જો ધ્યાનમાં રાખો છો તમે, તો જે પણ આપણી આવક ભલે મર્યાદિત છે, તમે દિવસના 100-200 કમાવો છો, તો પણ ભવિષ્યમાં એટલે કે આવતા 5-10 વર્ષમાં તમે આ જ ગરીબી, બેકારી જે પણ પ્રશ્નો અત્યારે નડે છે પૈસાની બાબતમાં એમાંથી આરામથી તમે નીકળી શકો. અને એ માટે મિત્રો તમે બિલકુલ ધીરજ રાખી અને એક પેશન્સથી એટલે કે ધીરજથી મતલબ આ જ પ્રશ્નો જે તમને 4 વાતો કહી એ ધ્યાનમાં રાખી અને જો લાઈફમાં ચાલો છો તો ભલે તમારી આવક આજે 200 રૂપિયા છે, પણ 5-10 વર્ષ પછી તમે 100% આ ગરીબીમાંથી આરામથી બહાર નીકળી શકો. અને જો આ પ્રયત્ન આજના ટાઈમે આપણે ના કરીએ તો જે પણ દેખાદેખી છે અને એક સ્ટેટસ લાઈફ આપણે જીવવા માંગીએ છીએ આજના જમાના પ્રમાણે કે જે મોંઘીદાટ જિંદગી છે એ જીવવા માટે જો આપણે કોશિશમાં રહીએ છીએ, EMI પર જીવીએ છીએ, તો એ જ EMI આપણને એક દિવસ બિલકુલ એવી જગ્યાએ લઈ જશે કે જ્યાંથી આપણે લાઈફમાં કોઈ દિવસ ઉપર નહીં આવી શકીએ. ઉપાય એટલો જ છે કે જે પણ આ ચક્રવ્યૂહમાં આપણે ફસાઈ ગયા છે, તો આ 4 બાબતોને ધ્યાનમાં લઈ અને આપણે ચાલીએ છીએ તો 100% આ ચક્રવ્યૂહમાંથી આજે નહીં તો તમે મહિના પછી, 1 વર્ષ પછી પણ આરામથી બહાર નીકળી શકો. જરૂરત છે માત્ર તમારે પ્રયત્ન કરવાની. આ જગ્યાએ કર્યો વિડીયોનો એન્ડ. જો વિડીયો યોગ્ય લાગ્યો તો એક લાઇક જરૂરથી કરીને જજો અને શેર કરવા યોગ્ય હોય તો શેર જરૂરથી કરી દેજો. અને જો નવા છો ચેનલ પર તો તમને કહેવાની કંઈ પણ જરૂરત નથી. મળીએ આવા જ કંઈક નવા મતલબ બિઝનેસ આઈડિયા સાથે ફરીથી એકવાર. ત્યાં સુધી અને આવા જ મોટિવેશનલ વિડીયો સાથે ત્યાં સુધી આપણે મિત્રો મુકેશભાઈને રજા આપો. જય હિન્દ, જય